તો સૌથી મહત્વનો અપડેટ આપને આપી દઈએ કેવી રીતે હવે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસું આગળ વધવાનું છે। રાજ્યમાં પડી શકે છે હવે ધોધમાર વરસાદ। હવામાન વિભાગની સૌથી નવી આગાહી આપને બતાવી રહ્યા છીએ કયા પ્રકારે રાજ્યમાં ચોમાસું આગળ વધશે। 2 જુલાઈ આ તારીખ સાંભળી લો, 2 જુલાઈથી શરૂ થશે વરસાદનો ધમાકેદાર રાઉન્ડ। આપણે કહી દઈએ કે સૌરાષ્ટ્રમાં આવશે ધોધમાર વરસાદ, આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ શક્ય છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ આવશે ભારે વરસાદ। તો રાહ જોવાની છે 2 જુલાઈની। આ 2 જુલાઈ પછી ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે। આ લેટેસ્ટ આગાહી પ્રમાણે હવે ચોક્કસ કહી શકીએ કે કેવી રીતે આ વરસાદ ધીમે ધીમે ગુજરાતમાં આગળ વધવાનું છે। આપણે કહી દઈએ કે 2 જુલાઈ પછી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે। આપણે કહી દઈએ કે કેવી રીતે આ મુશળધાર વરસાદની આગાહી સામે આવી છે અને આખરે કયા ઝોનમાં વરસાદ શક્ય છે। તો 2 જુલાઈથી શરૂ થશે વરસાદનો નવો અને ખાસો ધમાકેદાર રાઉન્ડ। આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આવી શકે છે ધોધમાર વરસાદ। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ આગામી દિવસોમાં શક્ય છે। દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ, જ્યાં સુરતમાં ચોમાસું અટક્યું હતું ત્યાં પણ હવે સારો વરસાદ પણ 2 જુલાઈ પછી પડવાની શક્યતાઓ છે। કચ્છમાં પણ પડી શકે છે ભારે વરસાદ। તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું શક્ય છે। ત્રણેય ઝોનમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધા છે। ટૂંકમાં વરસાદ વરસવાનું લગભગ નક્કી થઈ ગયું છે। લગભગ 3 થી 5 ઇંચ વરસાદ પડી શકે છે। ધમાકેદાર ઇનિંગ 2 જુલાઈથી શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો આપણે કહી દઈએ કે આગામી 2 જુલાઈથી રાજ્યમાં જોવા મળી શકે છે મુશળધાર વરસાદ। હવામાન